લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી સરદાર એટ 150 હેઠળ કરાઈ રહી છે। આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે કેબિનેટ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં પદયાત્રા સાથે એક જાહેર સભાનું આયોજન કરાયું હતું। આ દરમિયાન મંત્રી નરેશ પટેલે સરદાર વલ્લભભાઈ પટેલના સ્મરણોને યાદ કરી લોકોને એકજૂથ થવાની હાકલ કરી યાત્રાને લીલી ઝંડી આપી હતી, જેમાં બીજેપી સંગઠનના હોદ્દેદારો, વ્યારાના ધારાસભ્ય મોહન કોકની, સાંસદ સભ્ય પ્રભુભાઈ વસાવા સહિત યાત્રાના પ્રભારી મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। યુનિટી માર્ચ જિલ્લા કક્ષાની આ એકતા યાત્રા અહીંયાથી પ્રારંભ થવાનો છે। ખૂબ મોટી સંખ્યામાં બધા જોડાયા છે, અનેક આગેવાનો જોડાયા છે, સાધુ સંતો જોડાયા છે, આર્મીના રિટાયર્ડ માણસો પણ જોડાયા છે। એ જ કંઈ બતાવે છે કે મહામાનવે આપેલું આ દેશ માટેનું યોગદાન આજે પણ આજની પેઢી પણ ભૂલી નથી। આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી અનેક થીમ ઉપર આવા મહામાનવો માટેના કાર્યક્રમો કરતા હોય છે।